સૌરાષ્ટ્રના પોરબંદર અને ગોંડલ માર્કેટયાર્ડમાં કેસર કેરીની આવક વધી। જાણો આજના કેરીના ભાવ। મિત્રો, અત્યારે કેસર કેરીનું ઉત્પાદન મોટા પ્રમાણમાં શરૂ થઈ ગયું છે, ત્યારે સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં ગીર, બરડા અને કચ્છની કેસર કેરી આવક મોટા પ્રમાણમાં શરૂ થઈ ગઈ છે, જ્યારે હાફૂસ કે રત્નાગીરી કેરીની આવક પણ જોવા મળી છે। તો આજે આપણે સૌરાષ્ટ્રના પોરબંદર અને ગોંડલ માર્કેટયાર્ડની કેસર કેરીની કુલ આવકો અને કેરીના બજાર ભાવ શું બોલાયા તેની સંપૂર્ણ માહિતી આ લેખના માધ્યમથી મેળવીશું। મિત્રો, પોરબંદર માર્કેટયાર્ડમાં કેસર કેરીની આવક મોટા પ્રમાણમાં થઈ છે, જેમાં કુલ 6000 બોક્સની કેસર ક્યારે આવક, જેમાંથી 4000 જેટલા બોક્સની માત્ર બરડા પંથકની કેસર કેરીની આવક થઈ હતી। પોરબંદર માર્કેટ યાર્ડમાં બરડા પંથકની કેસર કેરીનો સ્વાદ લોકોને ખૂબ જ મોટા પ્રમાણમાં ગમતો હોય છે અને આ કેરીની આવક છેલ્લા 1 મહિનાથી સતત ચાલુ છે, જેમાં બરોડા પથ્થરના કેસર કેરીના બોક્સની ભાવની વાત કરીએ તો તે 500 રૂપિયાથી લઈને 1320 રૂપિયા સુધી બોલાયો હતો। પોરબંદર માર્કેટયાર્ડમાં ગીરની કેસર કેરીની આવક પણ જોવા મળી હતી, જેનો ભાવ 400 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધી જોવા મળ્યો હતો અને જો કચ્છની કેસર કેરીના ભાવની વાત કરીએ તો તેનો ભાવ 400 થી 550 રૂપિયા પ્રતિ 5 કિલો જોવા મળ્યો હતો। મિત્રો, સૌરાષ્ટ્રના ગીર તેમજ બરડા પંથકમાં કેસર કેરીનું ઉત્પાદન વહેલું થતું હોય ત્યાં કેસર કેરી આવકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। ગોંડલ માર્કેટયાર્ડમાં કેસર કેરીની આવક વધી। ગોંડલ માર્કેટયાર્ડમાં પણ કેસર અને હાફૂસ કેરીની આવક ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ હતી, જેમાં આજે ગોંડલ માર્કેટયાર્ડમાં 10 કિલો બોક્સનો ભાવ 100 થી 1150 રૂપિયા વચ્ચે રહ્યો હતો, જ્યારે હાફૂસ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 850 થી 1350 રૂપિયા સુધી બોલાયો હતો। મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં કુલ 31700 બોક્સની આવક થઈ છે, તેમજ હાફૂસ કેરીને બોક્સની વાત કરીએ તો તેને કુલ 25 જેટલા બોક્સની આવક થઈ છે, એટલે સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડમાં કેસર તેમજ હાફૂસની આવક ખૂબ જ મોટા પ્રમાણમાં વધી છે। મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરી અને હાફૂસ કેરી ઉપરાંત અન્ય ફળોની પણ આવકો મોટા પ્રમાણમાં જોવા મળે છે અને તમે જાણો જ છો કે ગોંડલ માર્કેટયાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું અને પ્રચલિત માર્કેટયાર્ડ છે અને જો તમે ગોંડલ માર્કેટયાર્ડમાં વિવિધ ફળો તેમજ પાકોના તાજા બજાર ભાવ જાણવા માંગતા હોવ તો અમને કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જણાવજો, જેથી કરીને અમે તમામ પાકોના તાજા ભાવ તમારી સાથે અપડેટ કરતા રહીએ।